એક વાર્તા મેં સાંભળી હતી. એક દીકરાનું લગ્ન થાય છે અને મા પાસે આવે છે અને કહે છે, માં તારી સાથે રહેતા નહીં ફાવે, મારી પત્ની ના પાડે છે. માએ કીધું, તારી મરજી, તું ને તારી પત્ની સુખી જાઓ. બે જણા જીવવાનું શરૂ કરે છે, જીવે છે, પત્ની અને પતિ જીવે છે સરસ રીતે. અચાનક ક્યારેક એવું બને છે કે પત્ની પૂછે છે કે તું કોને પસંદ કરે છે? તો પતિ જવાબ આપે છે, તને, તારા સિવાય કોને પસંદ કરું? પત્ની કહે છે, તારી માતાને નહીં. નહીં નહીં નહીં, તને. હું કેવી રીતે માનું? જો સાચું હોય તો જા, તારી માનું હૃદય, તારી માનું કાળજું મારા માટે લઈ આવો. અને પત્નીની પાસે સાબિત થવાય એ દીકરો દોડે છે ને માને જઈને કહે છે, માં, મારી પત્ની આવું કહે છે, અમારા બે વચ્ચે સુખ માટે આ જરૂરી છે. માં છાતીમાં કટાર મારીને હાથમાં કાળજું આપી દે છે, લઈ જા બેટા, સુખી થા. અને દોડે છે કાળજું લઈને પુરાવો આપવા માટે. અને ઉમરાની ઠોકર વાગે છે ત્યારે કાળજું બોલે છે, ખમ્મા મારા દીકરા. અને આ વસ્તુ અદ્ભુત ઘટના છે. અને ત્યાર પછી એ કાળજું લઈને પહોંચે છે અને એની પત્નીને કહે છે કે જો આ પુરાવો છે, હું તને પ્રેમ કરું છું, એનું લે આ કાળજું. અને ત્યારે એ પત્ની એને કહે છે, કાળજું રાખ, તાર જે કરવું હોય કર, હું તને છોડીને જઈ રહી છું. યુવક ચોંકી ઉઠે છે. તે કહ્યું, એમ મેં કર્યું, તું શું કરી રહી છું? એ જ કરી રહી છું જે કરવું જોઈતું હતું. મારી ભૂલ થઈ ગઈ છે. જેણે તને આ પૃથ્વી પર જન્મ આપ્યો, અસ્તિત્વ આપ્યો, જીવવાની તક આપી, બધી ખુશી આપી, સુખ આપ્યું, પોષણ આપ્યું, તેને છોડી દીધી. ત્યાં સુધી મેં ચલાવી લીધો તને, પણ તેને મારી પણ નાખી. જો તું તારી માના પ્રેમનો બદલો ના આપી શક્યો, જે અદ્ભુત પ્રેમ છે, તો હું તારો વિશ્વાસ કેવી રીતે કરું કે તું એક, જેને મેં તારા માટે નથી કર્યું કશું હજુ, હવે હમણાં જીવનમાં આવી છું અને તું મને પ્રેમ નિભાવીશ? કેવી રીતે વિશ્વાસ કરું? તારી માને તે દગો દીધો, તો ભવિષ્યમાં તું મને દગો દઈશ જ. જે માનો નથી થયો એ વહુનો કેવી રીતે થશે? હું તારી વાતનો વિશ્વાસ નથી કરતો, હું તને છોડીને જઈ રહ્યો છું. મને આ વાતમાંથી મેસેજ એ મળ્યો કે આવનારી દરેક સ્ત્રીઓએ આમાંથી સબક એ લેવાનું છે કે જે માણસ પોતાની માને પ્રેમ છોડી શકે છે, જે પોતાની માને દૂર થઈ શકે છે, જેણે તમને જન્મ આપ્યો, જિંદગી આપી, તો હું તો આજકાલની આવી છું. તમારો વિશ્વાસ શું કે તમે મને પાર પાડશો?